હું રેશમા ભરતસિંહ સોલંકી. હું પણ પાટીદારની દીકરી છું. પરેશભાઈ, પ્રતાપભાઈ, વિરજીભાઈ ઠુમર, જેનીબેન મારી ઇજ્જત અને આબરૂ ભરતસિંહ સોલંકી લૂંટી રહ્યા હતા ત્યારે તમે કેમ મૌન હતા? મેં તમારી પાસે ન્યાયની ભીખ માંગી હતી, પણ તમને ત્યારે સમાજ દીકરીના સ્વાભિમાન કરતા તમારું અભિમાન વહાલું હતું. આજે પણ હું તમારી પાસે ન્યાય માટે જ આવી છું. તમારા પક્ષના નેતા દમન આચરે ત્યારે મૌન થઈ જાવ છો, પણ આજે તમે જાગ્યા છો તો મને આશા છે કે માવડીઓ અને બહેનોનો ભાઈલો બનેલા પરેશભાઈ, તમે અમને ન્યાય આપશો કે પછી માત્ર રાજકીય લાભ ખાટકવાનો હોય ત્યારે જ જાગો છો અને ઢોંગ કરો છો? આ પાટીદારની દીકરી તમારી પાસે ન્યાયની ભીખ માંગે છે. જેનીબેન, તમે સ્ત્રી સશક્તિકરણની વાતો કરો છો તો તમે મહિલા પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છો. જે તે ટાઈમે પ્રેસિડેન્ટ હતા, એઝ અ મહિલા પ્રેસિડેન્ટ તરીકે તમે મારો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છે? તમે નથી કર્યો. તમે કોઈ હાલચાલ નથી પૂછ્યા, તો આજે કેવી રીતે તમે જાગી ગયા છો? એનો જવાબ મને આપો. હું 24 કલાકની અંદર અમરેલીમાં રાજકમલ ચોકમાં પહોંચું છું.